માનવતાના ઉત્કૃષ્ટ કાર્યરૂપે આજે થરાદ એસટી ડેપો ખાતે એક વિશાળ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના માર્ગદર્શન હેઠળ અને બનાસકાંઠા જિલ્લાના અધિકારી કિરીટભાઈ ચૌધરીની દેખરેખ હેઠળ આ નવતર સેવા કેમ્પ યોજાયો હતો. બનાસકાંઠા વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ, પાલનપુર અને અંબાજી ડેપોના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પમાં વિવિધ ડેપોના મેનેજરો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 100 થી વધુ વ્યક્તિઓએ રક્તદાન કરીને ઉદ્દત માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. આ રક્તદાન કેમ્પનું મુખ્ય લક્ષ્ય કેન્સરગ્રસ્ત દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકો અને મહિલાઓને સમયસર જીવદાયી રક્ત ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક યુનિટ રક્ત 3 જુદી જુદી જિંદગીઓ બચાવી શકે છે. આ કાર્યક્રમની સફળતા પાછળ સહયોગ આપનાર તમામ રક્તદાતાઓ અને સંસ્થાઓનો આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી અને ત્રણેય સંગઠનો દ્વારા આયોજિત આ કેમ્પમાં 40 થી વધુ એસટી કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું, જેમાં મનુભાઈ જોશી, દિનેશભાઈ ચૌધરી, રાણાજી રાજપૂત, ભાવેશ પ્રજાપતિ, રાજુભાઈ જોશી, રણજીતસિંહ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેટલાક મુસાફરોએ પણ આ પવિત્ર કાર્યમાં જોડાઈને રક્તદાન કર્યું હતું. દિનેશ પટેલ જેવા અગ્રણીઓએ પણ આ પહેલને બિરદાવી હતી, જે દર્શાવે છે કે આ નિસ્વાર્થ સહયોગ માનવતા માટે એક નવી શરૂઆત સમાન સાબિત થયો છે.